વાત કરીએ પંચમહાલની પીએમજે અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે કાર્યવાહી કરવામાં આવી। આકસ્મિક નિરીક્ષણ દરમિયાન માર્ગદર્શિકાનું પાલન ન થતું હોવાનો ખુલાસો થયો છે। ત્યારે ગોધરાની દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ અને નિયોનેટલ કેરને સસ્પેન્ડ કરવામાં આવ્યા। અન્ય એક હોસ્પિટલને પણ કારણદર્શક નોટિસ ફટકારાઈ છે। ત્યારે સરકારી યોજનામાં ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે કડક કાર્યવાહી થઈ રહી છે। મહત્વનું છે કે જિલ્લાભરની હોસ્પિટલોમાં પીએમજે અંતર્ગત ચાલતી ગેરરીતિ પગલે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે, જેમાં દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ જે ગોધરાની છે અને નિયોનેટલ કેર હોસ્પિટલને સસ્પેન્ડ કરાઈ છે। હોસ્પિટલોમાં પીઆઈસીયુ અને એનઆઈસીયુ માટે જરૂરી માપદંડોના પૂર્તતા નહોતી કરવામાં આવી। ત્યારે એક્સપાયર્ડ દવાઓ મળી આવી અને એમબીબીએસ તબીબો હાજર નહોતા। લાભાર્થીઓને યોજનાકીય માહિતી આપતું કિયોસ્ક સ્થાપિત નહોતું અને ઇન્ફેક્શન કંટ્રોલ માર્ગદર્શિકાનું પાલન ન થતું હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે। અમદાવાદમાં પીએમજેમાં ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે કાર્યવાહી કરવામાં આવી। કાર્યવાહી મુદ્દે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ નિવેદન આપ્યું છે। નિયમોની અનદેખી અને દર્દીઓને તકલીફ આપનાર સામે કાર્યવાહી થશે। 2 હોસ્પિટલ સસ્પેન્ડ થઈ છે અને 2 હોસ્પિટલોને શોકોઝ નોટિસ પાઠવાઈ છે। હજુ પણ આવી ગેરરીતિ સામે આવશે તો કડક કાર્યવાહી કરાશે। મહત્વનું છે કે જે હોસ્પિટલ સામે કાર્યવાહી થઈ છે તેમાં ગોધરા, ભરૂચ, કાલોલ અને દેવગઢ બારિયાની ખાનગી હોસ્પિટલ સામેલ છે અને આ 4 હોસ્પિટલમાં પીએમજેમાં ગેરરીતિ મુદ્દે નિરીક્ષણ દરમિયાન ગેરરીતિ સામે આવી હતી। ત્યારે જે બાદ કાર્યવાહી પણ કરાઈ અને રાજ્ય સ્તરે થતી આગળની તપાસમાં પણ જો કોઈ હોસ્પિટલમાં ગેરરીતિ સામે આવશે તો કડક કાર્યવાહી થશે તેવું આરોગ્ય મંત્રીએ નિવેદન આપ્યું છે। સરકારને ગેરમાર્ગે દોરી પોતે માત્ર કમાવા માટે અથવા તો આપણા નીતિ નિયમો જે છે પેશન્ટ માટે જેનું કોઈ પાલન ન થતાં ત્યાં ડૉક્ટર ન હોય, એક્સપાયર્ડ ડેટની દવાઓ વાપરે, એ કોઈ સંજોગોમાં ચલાવી લેવાય નહીં। ગોધરા અને ભરૂચની આ બંને હોસ્પિટલમાં ગંભીર બેદરકારીના હિસાબે કાલે સાંજના 6 વાગ્યાથી રાતના 11-12 વાગ્યા સુધી અમારા હેલ્થ ડિપાર્ટમેન્ટ અને સચિવને સૂચના આપતા તેઓએ સંપૂર્ણ માહિતી એકત્રિત કરતા રાત્રે 12-1 વાગ્યા સુધીમાં આ બંને હોસ્પિટલને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે। 2 હોસ્પિટલને તપાસ કરીને શો કોઝની નોટિસ ફટકારવામાં આવી છે।